નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અવશોષણ અને ઉત્સર્જન વર્ણપટ તેમજ હાઇડ્રોજન પરમાણુ રેખા વર્ણપટ આ બેને આપણે સમજ્યા. આ બંને ઘટનાઓ જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ એનો સ્વભાવ કેવો છે, તરંગ પ્રકૃતિ ધરાવે છે એને સમજાવવા માટેનું પણ હતું, અને સાથે સાથે હાઇડ્રોજન પરમાણુનું જે વર્ણપટ છે એના ઉપરથી પરમાણુનું બંધારણ કેવું હોઈ શકે એને પણ સમજી શકાય. અને અહીંયા વૈજ્ઞાનિકોને વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ છે એનો તો ખ્યાલ આવ્યો, પરંતુ આગળ આપણે જોઈ ગયા કે મેક્સ પ્લાન્ક અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમણે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની કણ પ્રકૃતિ પણ છે એ પણ સમજાવેલું. તો હાઇડ્રોજન વર્ણપટ જે છે એ હાઇડ્રોજન વર્ણપટ પરથી જ નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુનું બંધારણ કેવું હોઈ શકે તેને સમજાવતો જે નમૂનો રજૂ કર્યો, જેને આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોરનો નમૂનો તરીકે ઓળખવામાં આવે છે. આ આખો ટોપિક તમારો જે છે એ 3 પ્રકારના પેટા પ્રશ્નોમાં વિભાજિત થયેલો છે. અત્યારે આપણે માત્ર એવો પ્રશ્ન પૂછાય, 5 માર્કનો પ્રશ્ન તમને પૂછી ગયો, હાઇડ્રોજન પરમાણુ માટે બોરનો નમૂનો સમજાવો, અથવા તો આવી રીતે પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે બોરના નમૂનાની અભિધારણાઓ લખી તેના ઉપરથી કઈ જાણકારી અથવા માહિતી મેળવી શકાય. તો આ તમારો આખો 5 માર્કનો પ્રશ્ન થાય. તમને માત્ર એવું પૂછે કે બોરની અભિધારણાઓ લખો, જે અત્યારે આપણે જોવાના છે. આ તમારી 2 માર્કની થિયરી થઈ, 2 માર્કમાં પૂછી શકાય. અને છેલ્લે આની અંદર જ બોરની મર્યાદાઓ પણ આવશે, એ પણ તમારો 2 માર્કનો પ્રશ્ન થશે. તો આપણે એને સળંગ લેતા જઈએ, અને જ્યાં જ્યાં પ્રશ્નમાં કંઈક ચેન્જ આવશે કે અહીંયા આટલું જ લખવાનું છે, હું તમને સમજાવતો જઈશ. તો આપણો પ્રશ્ન હાઇડ્રોજન પરમાણુ માટે બોરના નમૂનામાં બોરની અભિધારણાઓને આપણે સમજવાની છે. તો બોરે હાઇડ્રોજન પરમાણુ અને એની અંદર, કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે એટલે સરળતાથી એને એ ઇલેક્ટ્રોન જે આપણે છેલ્લો રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો જોયો એમાં એણે કહ્યું હતું કે ભાઈ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે, પરંતુ એ સ્થિરતાને સમજાવવામાં અસમર્થ નીવડ્યો. બોરે એને એ પૂર્તતા એણે અહીંયા પૂરી કરી છે, અપૂર્તતા જે હતી ખામી એને અહીંયા પૂરી કરી છે. તો બોરની જે અભિધારણાઓ છે એ અભિધારણાઓ એણે હાઇડ્રોજન વર્ણપટને આધારે હાઇડ્રોજન પરમાણુ માટે રજૂ કરેલી છે. પ્રથમ અભિધારણા, હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. આ પથને કક્ષા, સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા અવસ્થા કહેવાય છે. પહેલા મુદ્દામાં બોરે જે કંઈક અવલોકન કર્યું છે તેના આધારે એવું કીધું કે ભાઈ કેન્દ્રથી ચોક્કસ અંતરે અને ચોક્કસ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન તેની ફરતે જે વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે એ વર્તુળાકાર માર્ગને કક્ષા કહેવાય, સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બીજો મુદ્દો, કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચી સ્થિર કક્ષામાંથી ઊંચી સ્થિર કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું અવશોષણ કરે, અથવા ઊંચી સ્થિર કક્ષામાંથી નીચી સ્થિર કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે ત્યારે જ ઉર્જામાં ફેરફાર થાય છે. પહેલા મુદ્દામાં કેન્દ્રથી ફરતે ચોક્કસ અંતરે, ત્રિજ્યા એટલે અંતર થઈ ગયું, અંતરે ચોક્કસ ઉર્જા સાથે જે વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે એને આપણે કક્ષા કીધી. હવે ઇલેક્ટ્રોન જ્યારે આ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે તેની ઉર્જા સમય સાથે બદલાય, એટલે કે ઉર્જા અચળ રહે છે. જે રુથરફોર્ડની અંદર બદલાતી હતી એવું આપણે સમજી અને એ કેન્દ્રમાં સમાઈ જાય છે એવું ત્યાં સમજાવેલું. અહીંયા બોરે સ્પષ્ટ કરી આપ્યું કે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એમાં એની ઉર્જા અચળ રહે છે. બદલાય ક્યારે? તો કે જ્યારે ઇલેક્ટ્રોન એક સ્થિર કક્ષામાંથી બીજી સ્થિર કક્ષામાં, હવે એ એના કરતાં વધારે ઉર્જાવાળી પણ હોય અને ઓછી ઉર્જાવાળી પણ હોય. ધારો કે એ પોતાની જે કક્ષા છે એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જાય, કેન્દ્રથી દૂર જાય, ત્યારે એણે શું કરવું પડે? કે ઉર્જાનું શોષણ કરશે. અથવા એના કરતાં નજીક, કેન્દ્રથી નજીકની કક્ષામાં જાય
ત્યારે એણે ઉર્જાનું ઉત્સર્જન કરવું પડશે. તો ઉર્જાનું અવશોષણ કે ઉત્સર્જન કરી અને બીજી સ્થિર કક્ષામાં જાય તો જ તેની ઉર્જામાં ફેરફાર થાય છે. ત્યાં સુધી તેની ઉર્જા બદલાતી નથી. બીજો મુદ્દો તમને આ સ્પષ્ટ કરે છે. ત્રીજો મુદ્દો, બે સ્થિર અવસ્થાઓ વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ હોય છે. ઇલેક્ટ્રોન એક ઉર્જામાંથી બીજી ઉર્જા સ્થિર કક્ષામાં ગયો, એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં ગયો, તો એ એકમાંથી બીજામાં જાય એટલે સ્વાભાવિક છે કે બંનેની ઉર્જા અલગ અલગ છે, એટલે સ્વાભાવિક છે કે તફાવત, જેને આપણે ફેરફાર કહીએ. તો બે સ્થિર અવસ્થાઓ વચ્ચે ઉર્જાનો ફેરફાર, જેને આપણે ડેલ્ટા ઈ કહીશું, અને તેમાં સંક્રાંતિ થાય ત્યારે, સંક્રાંતિનો મતલબ નોર્મલી ઊંચી ઉર્જા સ્થિતિમાંથી નીચી ઉર્જા સ્થિતિમાં આવવું, પરંતુ અત્યારે આપણે અહીંયા એવું પણ લખ્યું છે ને કે ઉપર પણ જઈ શકે, એટલે ટૂંકમાં એક ઉર્જા અવસ્થામાંથી બીજી ઉર્જા અવસ્થામાં એનું દાખલ થવું, એને સંક્રાંતિ શબ્દ અત્યારે ગણવાનું. તો તેમાં સંક્રાંતિ થાય ત્યારે અવશોષિત કે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેવી રીતે શોધી શકાય એનું તમને સૂત્ર આપી દીધું. એટલે ત્રીજા મુદ્દામાં તમને એવું કીધું કે બીજા મુદ્દા આધારે કે જ્યારે ઇલેક્ટ્રોન એક સ્થિર કક્ષામાંથી બીજી સ્થિર કક્ષામાં સંક્રમણ કરે છે ત્યારે તેની ઉર્જા બદલાય, અને એ જે ઉર્જામાં ફેરફાર થયો એ અવશોષિત અથવા ઉત્સર્જિત થયેલી જે ઉર્જા છે એના જ વિકિરણની આવૃત્તિ ન્યુ બરાબર ડેલ્ટા ઈ બાય એચ થી તમે શોધી શકો છો, જેમાં ડેલ્ટા ઈ એટલે E2 માઇનસ E1. E2 એટલે સામાન્ય રીતે તમારી ઊંચી ઉર્જા ધરાવતી અવસ્થા, અને E1 એટલે નીચી ઉર્જા ધરાવતી અવસ્થા. નીચા ઉર્જા સ્તર અને ઊંચા ઉર્જા સ્તર. આ રજૂઆતને, એટલે આ જે તમે સૂત્ર દર્શાવ્યું, સંબંધ દર્શાવ્યું, એને બોર આવૃત્તિ નિયમ કહે છે. એટલે તમને આમાં શું છે, એક માર્કનો કદાચ હેતુલક્ષી પ્રશ્ન પૂછાય ને તો પણ તમે અહીંયા એ પ્રમાણે લખી શકશો. ચોથો મુદ્દો, આપેલ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન MEVR. હવે અહીંયા તમારે ત્રીજા મુદ્દા પરથી કે ભાઈ ઇલેક્ટ્રોન, ત્રીજા મુદ્દામાં કહ્યું કે ભાઈ એની આવૃત્તિ કેવી રીતે શોધાય છે એ જોયું. હવે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ એક માન્ય કક્ષામાં કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં જે પરિભ્રમણ કરે છે ત્યારે તેનું કોણીય વેગમાન ફરે છે, એટલે એનું વેગમાન આવવાનું. તો કોણીય વેગમાન MEVR બરાબર NH/2π. આ સમીકરણ દ્વારા તમે રજૂ કરી શકો, જેમાં ME એટલે ઇલેક્ટ્રોનનું દળ થયું, V એટલે એનો વેગ થયો, R એટલે ત્રિજ્યા થઈ, N એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 5 ગમે તે લઈ શકો, H પ્લેન્ક અચળાંક છે. તો આ સમીકરણ દ્વારા તમે રજૂ કરી શકો છો. આમ ઇલેક્ટ્રોન એવી કક્ષાઓમાં જ ઘૂમશે જેમના કોણીય વેગમાન H/2π ના પૂર્ણ ગુણકમાં હોય. એટલે અહીંયા તમને એવું સ્પષ્ટ કરી આપ્યું કે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન એવી કક્ષાઓમાં જ પરિભ્રમણ કરે જ્યાં તેનું કોણીય વેગમાન H/2π ના પૂર્ણ ગુણક જેટલું મળે, અને આવી એની જે પરિભ્રમણ કક્ષાઓ છે તેને માન્ય કક્ષા તરીકે ઓળખાવી. એટલે 4 મુદ્દામાં આપણે એટલું સ્પષ્ટ કર્યું કે કેન્દ્રથી આ આપણે કેન્દ્ર ગણીએ તો અહીંયા તમારી ચોક્કસ એની ત્રિજ્યાઓ આપી છે. કેન્દ્રથી ઇલેક્ટ્રોન નિશ્ચિત અંતરે, એટલે ચોક્કસ ત્રિજ્યાએ, અને અહીં અંતર, આ તમારું અંતર ફિક્સ થઈ ગયું તો ઉર્જા પણ ફિક્સ થઈ ગઈ, વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે એને આપણે કક્ષા કીધી. આવી એક જ કક્ષામાં એક ફર્યા કરતો હોય ત્યારે તેની ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ એક કક્ષામાંથી બીજી કક્ષામાં એ આગળ પણ જઈ શકાય, પાછળ પણ જઈ શકાય. એ જ્યારે સંક્રમણ કરે, સંક્રાંતિ કરે ત્યારે તેની ઉર્જામાં ફેરફાર થાય, અને આ ફેરફાર આપણે ડેલ્ટા ઈ દ્વારા દર્શાવીએ. જો કેન્દ્રથી દૂર જાય તો એણે ઉર્જાનું અવશોષણ કરવું પડે, કેન્દ્રએ નજીક જાય તો એણે ઉર્જાનું ઉત્સર્જન કરવું પડે. તો આ શોષિત ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ ન્યુ બરાબર ડેલ્ટા ઈ બાય એચ દ્વારા આપણે દર્શાવીએ છીએ. અને છેલ્લા મુદ્દામાં કે ઇલેક્ટ્રોન જે કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે તેમાં તેનું કોણીય વેગમાન H/2π ના પૂર્ણ ગુણકમાં હોય તેવી કક્ષાઓને માન્ય કક્ષા કીધી, અને આવી કક્ષાઓમાં જ તે ફરી શકે છે. તો આ વાત થઈ તમારી અભિધારણાઓની. 4 મુદ્દા તમારે લખવાના છે, અને આ 4 મુદ્દા તમે લખો એટલે તમારા 2 માર્ક ગણાશે.
ચાલો હવે એનાથી આગળ તમારો હવે પ્રશ્ન તમારો જે છે એમાં માત્ર એવું પૂછાય છે કે બોરના નમૂના પરથી કઈ જાણકારી મળે છે. તો આપણે અભિધારણા લખવાને 3 માર્કમાં પૂછાય તો એને બદલે આપણે હવે જે 6 મુદ્દા જોવાના છે એને લખવાના. પરંતુ તમને 5 માર્કમાં પૂછાય છે અભિધારણાઓ લખો, સમજાવો અથવા અભિધારણાઓ લખી અને તેના પરથી કઈ જાણકારી મળે છે તે લખો. તો હવે આપણે જે મુદ્દા જોઈશું એને આપણે અહીંયા લખવાના રહેશે. તો બોરની અભિધારણાઓ પરથી કઈ જાણકારી મળે છે તો એમાં આપણે અહીંયા શરૂઆત કરીએ કે બોરના નમૂના પ્રમાણે એને જે નમૂનો રજૂ કર્યો છે એ પ્રમાણે ઇલેક્ટ્રોનની સ્થિર કક્ષાઓને જે આપણે n બરાબર 1 2 3 4 વડે દર્શાવી છે તેને મુખ્ય ક્વોન્ટમમાં કહે છે. આ 1 2 3 આ ઇલેક્ટ્રોનનો જે પરિભ્રમણ માર્ગ છે જે સ્થિર કક્ષા માન્ય કક્ષા થઈ જેને આપણે n બરાબર 1 2 3 વડે દર્શાવીએ આ તમારી જે છે એને મુખ્ય ક્વોન્ટમમાં 1 2 3 ને મુખ્ય ક્વોન્ટમમાં તરીકે દર્શાવી શકાય. બીજો મુદ્દો સ્થિર કક્ષાની ત્રિજ્યા જેમાં ઇલેક્ટ્રોન ફરે છે એ સ્થિર કક્ષા થઈ એની ત્રિજ્યા કેવી રીતે શોધી શકાય એ પણ આપ્યું. ત્રિજ્યા Rn બરાબર n² ઇન્ટુ A0 વડે શોધી શકાય છે જ્યાં A0 બરાબર 52.9 પિકોમીટર છે. n એટલે તમારે ક્વોન્ટમ આંકનું મૂલ્ય લખી દેવાનું અને આ મૂલ્ય ફિક્સ છે, અચળ છે. તો તમને જે ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન હશે તે આધારે તેની ત્રિજ્યાનું મૂલ્ય તમને મળી જશે. તો અહીંયા ત્રિજ્યા શોધવાનું સૂત્ર પણ તમને નમૂના પરથી મળે છે. પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને બોર કક્ષા કહે છે કારણ કે એની અંદર n બરાબર 1 લેવાશે એટલે સીધું આ જ મૂલ્ય મળવાનું છે એટલે તમને આ પણ કહ્યું. ત્રીજો મુદ્દો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તેનો અગત્યનો ગુણધર્મ તેની સ્થિર અવસ્થાની ઉર્જા છે. જે કક્ષામાં પરિભ્રમણ કરે છે તે કક્ષામાં એની સ્થિર અવસ્થા થઈ અને તેની ઉર્જા તો ઉર્જા શોધવાનું સૂત્ર તમને આપ્યું En બરાબર -RH ઇન્ટુ 1/n², જ્યાં n બરાબર તમે 1 2 3 પૂર્ણાંક સંખ્યા લેવાના છો અને RH એટલે આ તમારો રીડબર્ગ અચળાંક 2.18 ઇન્ટુ 10⁻18 એકમ તમારો જૂલમાં આવી ગયો. આગળ હતો એ તમારો મોટો અંક પણ હતો, એકમ પણ જુદો હતો. અહીંયા હવે આપણે 2.18 10⁻18 જૂલમાં આને જ આપણે ધ્યાનમાં રાખવાનો છે. તો ઇલેક્ટ્રોનની જે તે માન્ય સ્થિર કક્ષામાં તેની ઉર્જા શોધવાનું સૂત્ર આવી ગયું તમારું En બરાબર સીધું લખવું હોય તો -2.18 ઇન્ટુ 10⁻18 ઇન્ટુ 1/n². હવે તમે n બરાબર 1 માટે લખશો તો તમને -2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઉર્જા ઇલેક્ટ્રોનની મળવાની છે. અને એનનું મૂલ્ય વધારશો તેમ આ ઉર્જાના મૂલ્યમાં તમારો માઇનસમાં ઘટાડો થશે. એટલે અહીં તમને એ સ્પષ્ટ કરી આપ્યું. En બરાબર માઇનસ પહેલી ઉર્જા સ્તર માટે લખી E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻19 જૂલ થશે. અહીં ઋણ મૂલ્ય આગળ જે લીધું છે આ ઋણ મૂલ્ય કેમ લીધું તો કે ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત, કેન્દ્ર પોતે ધન વીજભારિત. તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે જે આકર્ષણ થાય તેને કારણે તેની ઉર્જામાં જે ઘટાડો થયો એ ઘટાડો ઋણ સંજ્ઞા વડે દર્શાવાય છે. એનનું મૂલ્ય વધે તેમ ઋણ મૂલ્ય ઘટશે કારણ કે તમે છેદમાં n છે. હવે જેટલું તમે આનું મૂલ્ય વધશે તેમ તમારો આ અંક તમારો છે એ ઓછો થવાનો, પણ શામાં? ઋણમાં થવાનો. એટલે લખ્યું ઋણ મૂલ્ય ઘટે છે જે તેની ઉર્જામાં વધારો દર્શાવે છે. એટલે કેન્દ્રથી જેમ તમે દૂર જશો તેમ એટલે ત્રિજ્યા વધશે તેમ ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્રથી આકર્ષણ ઘટવાનું અને આકર્ષણ ઘટશે તેમ એ ઇલેક્ટ્રોનની પોતાની ઉર્જામાં વધારો થશે એવું તમે અહીંયા આના પરથી સમજી શકો છો. આગળનો મુદ્દો હાઇડ્રોજન પરમાણુની જેમ એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો He+, Li+2 અને Be+3. હવે હાઇડ્રોજન પરમાણુ માટે તો આપણે જોઈ લીધું, પરંતુ એની જગ્યાએ હવે પરમાણુ ક્રમાંક જુદો છે પરંતુ એની અંદર ઇલેક્ટ્રોન દરેકમાં એક છે એવા બધા આયનો એને પણ બોરનો સિદ્ધાંત લાગુ પાડી શકાય. એટલે જેની અંદર તમે ઉર્જા અને તેની ત્રિજ્યાને શોધી શકો છો. તો આવા આયનો માટે ઉર્જા શોધવાનું સૂત્ર En બરાબર -2.18 ગુણ્યા 10⁻18. હાઇડ્રોજન માટે 1/n² તો અહીંયા Z²/n² જૂલ થાય, જ્યાં ઝેડનું મૂલ્ય એટલે હિલિયમ માટે આપણે અહીંયા લખીશું 2, લિથિયમ માટે 3 અને બેરેલિયમ માટે 4 પરમાણુ ક્રમાંકથી તમારે દર્શાવવાનું છે. એટલે ઝેડ પરમાણુ ક્રમાંક છે એવું આપણે સમજી શકીએ. ત્રિજ્યા શોધવી છે તો ત્રિજ્યાનું સૂત્ર પણ Rn બરાબર 52.9 n² upon Z થશે.
એટલે ફેર અહીં તમારો આ ઝેડને કારણે મૂલ્ય તમારા બદલાશે, કારણ કે પરમાણુ પણ તમારો બદલાય છે એટલા માટે. ઉપરના સૂત્રોમાં ઝેડનું મૂલ્ય વધે બંને માટે, તેમ ઉર્જાનું ઋણ મૂલ્ય વધે છે આ બંનેમાં, અને ત્રિજ્યાનું મૂલ્ય ઘટે છે. ઉર્જાનું ઋણ મૂલ્ય વધે એટલે અહીંયા તમારું ઋણ મૂલ્ય છે, કારણ કે ઝેડનું મૂલ્ય પણ વધવાનું ને એટલા માટે, તો ઋણ મૂલ્યમાં વધારો થશે. એટલે એનો મતલબ એવો થયો કે પરમાણુ ક્રમાંક વધે તેમ કેન્દ્રીય વીજભાર પણ વધે છે. તેથી તેવા ઇલેક્ટ્રોનની તે જ ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સાપેક્ષ કેન્દ્રીય વીજભાર વધવાને કારણે આકર્ષણ વધ્યું, અને આકર્ષણ વધ્યું એટલે ઋણ મૂલ્ય વધ્યું, એટલે એની પોતાની ઉર્જા ઘટી એવું સમજી શકાય. જ્યારે ત્રિજ્યાનું મૂલ્ય ઘટે એટલે અહીંયા તમારે ઝેડનું મૂલ્ય છેદમાં જાય છે, અને છેદમાં જાય એટલે સ્વાભાવિક છે કે તમારે ઇલેક્ટ્રોન સાથેનું આકર્ષણ, મેં કહ્યું અહીંયા તમારું જે મૂલ્ય છે એ ઉર્જાનું મૂલ્ય ઘટે એટલે આકર્ષણ વધે છે, સ્વાભાવિક થઈ ગયું. અને આકર્ષણ વધે એટલે કેન્દ્રથી અંતર વધતું જાય, એટલે ત્રિજ્યાના મૂલ્ય તમારું ઝેડના મૂલ્યના વધારા સાથે ઘટે છે, તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ નજીક જાય છે એવું સમજી શકાય. પરમાણુ ક્રમાંક તમારો બદલાય છે તે સંદર્ભમાં આ વસ્તુ દર્શાવેલી છે. તો આ તમારો ચોથો મુદ્દો થયો. પાંચમા મુદ્દામાં તમને કહ્યું છે કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ કેન્દ્ર પરનો ધનભાર વધતા વધે અને મુખ્ય ક્વોન્ટમ આંક વધતા ઘટે છે. અહીં તમને બીજી વસ્તુ સમજાવી કે જે કક્ષામાં ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ આંકની અંદર ઇલેક્ટ્રોન જે ફરે છે તો એ ઇલેક્ટ્રોનનો વેગ કેન્દ્ર પરનો ધનભાર એટલે કેન્દ્રીય વીજભાર વધે તેમ એ પણ વધશે, એટલે પરમાણુ ક્રમાંક વધશે તેમ તેના વેગમાં વધારો થશે. અને બીજું મુખ્ય ક્વોન્ટમ આંક વધતા એટલે તમારે એનનું મૂલ્ય તમે જેમ જેમ વધારતા જશો એટલે કેન્દ્રથી દૂર જશે તેમ વેગ ઘટતો જશે. તો આ વસ્તુ તમારી આની આ નમૂના પરથી આટલી વસ્તુઓ આપણે લખી શકીએ છીએ. સાથે સાથે આપણે આને પણ આની અંદર જ લઈ લેવાનું છે. 5 માર્કમાં પૂછાય તો તમારે હવે જે આપણે આગળ જોઈએ છે એ માત્ર તમારે એના સમીકરણને ખાલી દર્શાવશો તો પણ ચાલશે. હવે તમારે સમીકરણ જે છે એમાં ઇલેક્ટ્રોન એક માન્ય ઉર્જા સ્તરમાંથી બીજા માન્ય ઉર્જા સ્તરમાં સંક્રમણ કરે અને એ આધારે એની ઉર્જામાં થતો ફેરફાર શોધવાનું સૂત્ર. તો આપણે ડેલ્ટા ઈ બરાબર E2 માઇનસ E1 લખેલા, એને બદલે EF માઇનસ EI લખ્યા. EI એટલે પ્રારંભિક અવસ્થાની ઉર્જા અને EF એટલે અંતિમ અવસ્થાની ઉર્જા, ઇનિશિયલ અને ફાઇનલ, બરાબર. એટલે એમાં એ પ્રમાણે આપણે લખ્યું. તો ઉર્જા શોધવાનું સૂત્ર E બરાબર તો કે માઇનસ RH અપોન NF સ્ક્વેર માઇનસ RH અપોન NI સ્ક્વેર. આપણે ખાલી આનું જ મૂલ્ય અહીંયા લખ્યું છે એટલે. અને ત્યારબાદ આમાંથી આપણે અત્યારે ખાલી RH ને કોમન કાઢીએ તો ડેલ્ટા E બરાબર RH કોમન નીકળ્યા -1 અપોન NF સ્ક્વેર પ્લસ માઇનસ 1 અપોન NI સ્ક્વેર. અને RH નું મૂલ્ય આપણે જે છે પાછું લખીએ તો ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 ઘાત કૌંસમાં 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર થશે. આ માઇનસ છે એને આપણે ખાલી બાજુ પલટ કરી એટલે આ રીતનું સૂત્ર આવી ગયું. તો તમારે સીધું સૂત્ર લખવાનું, સંક્રમણ લીધે તેની ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 ઘાત બ્રેકેટમાં 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર જૂલમાં. એક સમીકરણ આવે. ચાલો આની સાથે આ સમીકરણ પરથી જ ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર થયો એટલે એટલી ઉર્જા એને કાં તો અવશોષિત કરી છે અથવા તો ઉત્સર્જિત કરી છે. તો શોષિત કે ઉત્સર્જિત ફોટોન સાથે સંકળાયેલી હવે આવૃત્તિ ન્યુ બરાબર ડેલ્ટા E બાય H આગળ જોઈ ગયા છે જ, પણ હવે ડેલ્ટા E નું મૂલ્ય તો 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર મૂલ્ય મૂક્યું છેદમાં H પ્લેન્ક અચળાંક છે એનું મૂલ્ય 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડમાં આવે. આ મૂલ્ય તમારું જૂલમાં છે. અને આ બંનેનો તમારે હવે ભાગાકાર કરો એટલે તમારા જવાબની અંદર ખાલી હવે લખવાનું આવે ન્યુ બરાબર 3.29 ઇન્ટુ 10⁻15 બ્રેકેટમાં 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર HZ એટલે હર્ઝમાં અથવા સેકન્ડ ઇન્વર્સમાં તમે એકમ લખી શકો છો. તો આ તમારી આવૃત્તિ શોધવાનું સૂત્ર થઈ ગયું. અને એના પરથી તરંગ સંખ્યા શોધવાનું સૂત્ર જે ન્યુ બાર છે તો ન્યુ બાર બરાબર 1/λ થાય અને લેમડા બરાબર જે આપણે લખ્યું છે સંબંધ એ પ્રમાણે આગળ આવી ગયું છે સૂત્ર. તો એના પરથી 1/λ બરાબર ન્યુ બાય સી થશે.
ન્યુનું મૂલ્ય આપણી પાસે છે 3.29 ઇન્ટુ 10⁻15 અપોન 1/ni² માઇનસ 1/nf² બ્રેકેટ ઓવર. સીનું મૂલ્ય તમારું છે, આ પ્રકાશનો વેગ છે, એનું મૂલ્ય 3 ઇન્ટુ 10⁸ મીટર પ્રતિ સેકન્ડમાં આપણે લખેલું જ છે. તો ભાગાકાર કરીએ એટલે તમારી પાસે જે જવાબ આવશે એ હવે ન્યુ બાર તરંગ લંબાઈ અથવા તરંગ સંખ્યા બરાબર 1.09677 ઇન્ટુ 10⁻7 1/ni² માઇનસ 1/nf² મીટર ઇનવર્સ. સેન્ટીમીટર ઇનવર્સમાં ફેરવો તો તમારે આ અંક તમારો છે 10×9677 1/ni² માઇનસ 1/nf² સેન્ટીમીટર ઇનવર્સમાં આ લખી શકાય. હવે અહીંયા ખાલી તમે આ જે છે એ આપણે આની આગલી થિયરી હાઇડ્રોજન વર્ણપટ જે જોયું એની અંદર જે રેખાઓની આવૃત્તિ શોધવાનું જે સૂત્ર મેળવ્યું હતું તે આને મળતું આવે છે. એટલે બોરે પણ પ્રાયોગિક રીતે હાઇડ્રોજન વર્ણપટ સાચો છે અને એને આધારે હાઇડ્રોજન પરમાણુનો નમૂનો છે એ સાચો છે એ અહીંયા તમને સમજાવે છે. તો આ તમારી એક લાંબી થિયરી છે જે તમારી 5 માર્ક સુધી પૂછી શકાય. મેં તમને કેટલા માર્કમાં કેટલું લખવાનું છે તમને સ્પષ્ટ કરી દીધું. તમારી બુકમાં છેલ્લા 3 સમીકરણો વાળો જે ટોપિક છે જે અહીંથી શરૂ થાય છે આપણો, ત્યાં તમારી બુકમાં એ ટોપિક અલગ પડે છે. આપણે એની સાથે જ સાંકળવાનું છે કારણ કે આ તમને જે 3 સૂત્ર છે તમારા એકબીજા સાથે સંબંધિત જ છે. એ 3 સૂત્ર આધારિત તમને દાખલા પૂછી શકાય છે એટલે એ તમને આવડવા જરૂરી છે. થિયરીમાં માત્ર તમારે ડેલ્ટા ઈ બરાબર 2.18 × 10⁻18 1/ni² માઇનસ 1/nf² જૂલમાં એકમ સાથે. ન્યુ બરાબર લખો તો 3.29 10⁻15 1/ni² માઇનસ 1/nf² હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સમાં એકમ. અને એની સાથે તરંગ સંખ્યા વાળું તમને પૂછાય તો એમાં તમારે આ સીધું સમીકરણ ન્યુ બાર બરાબર 1.09677 ઇન્ટુ 10⁻7 1/ni² માઇનસ 1/nf² મીટર ઇનવર્સમાં પૂછાય છે. થિયરીમાં તો આ 3 સૂત્રો લખીને તમારે 5 માર્કની અંદર આ થિયરી કમ્પ્લીટ કરવાની. બાકી સૂત્રો તમારા દાખલામાં તો કામ આવવાના જ છે એટલે પ્રશ્ન પ્રમાણે અહીં સુધી લખવાનું. બાકી છેલ્લે કઈ જાણકારી મળે છે ત્યાં સુધી તો તમારે આવે જ છે એ 5 મુદ્દા અને આગલા 4 5 ને 4 9 મુદ્દા એ સીધા લખાય છે. એટલે 5 માર્કમાં તમે આ રીતની થિયરી અહીંયા કમ્પ્લીટ કરી શકો છો. તો આ એક મોટી અગત્યની થિયરી થઈ. આની સાથે સાથે આપણે બોરની અભિધારણાઓ 2 માર્કમાં પૂછી શકાય મર્યાદાઓ એને પણ આપણે આની સાથે જોઈ લઈએ છીએ. તો તમારી 2 માર્કની બીજી એક થિયરી બોરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ. અભિધારણાઓ પૂરી થઈ ગઈ, એને આપણે 2 માર્કમાં સમજી લીધી. ત્યાર પછી કઈ માહિતી મળે છે એના 5 મુદ્દા પણ જોયા અને એના પરથી 3 સમીકરણો પણ જોયા. 5 માર્કની અંદર તમારે અભિધારણા કઈ જાણકારી મળે છે એના 5 મુદ્દા અને એની સાથે સાથે છેલ્લે તમે આવૃત્તિ શોધવાના સૂત્ર સુધીનું પણ ખાલી માત્ર સૂત્ર લખવાના છે. મેં તમને કહ્યું પ્રમાણે ત્યાં સુધી તમારે લખવાનું છે. એટલે કઈ રીતે પૂછાય છે. હવે આ છેલ્લી થિયરી તમારી બોરના પરમાણુ નમૂના આધારિત છે અને એ છે મર્યાદાઓ. તો બોરનો પરમાણુ નમૂનો છે હાઇડ્રોજન પરમાણુ અને એની સાથે સાથે બીજા 1 ઇલેક્ટ્રોન ધરાવતા જેટલા પણ આયનો છે એની સ્થાયીતા અને રેખા વર્ણપટને સમજાવી શક્યો એ સાબિતી આપી દીધી આણે. પરંતુ તેમ છતાં નીચેના મુદ્દાઓ સમજાવવા એ અસમર્થ રહ્યો, એ સમજાવી શક્યો નહીં. એટલે આપણે અહીંયા 3 મુદ્દા છે, એમ બુકમાં તમારી 2 જ મુદ્દા છે પરંતુ પહેલો મુદ્દો ઘણો લાંબો છે એટલે મેં એને 2 વિભાગમાં વિભાજિત કરી નાખ્યો. આમાંથી આપણી 3 બાબતો છે, 3 બાબતોમાંથી 2 બાબતો પણ તમે ધારો કે લખશો ને તો પણ તમને એમાં 2 માર્ક મળી શકે, પણ પ્રયત્ન કરવાનો 3 લખાય. પહેલા મુદ્દામાં કહ્યું કે હાઇડ્રોજન વર્ણપટને વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું. વધુ સૂક્ષ્મ રીતે એટલે એનું વધુ એકદમ બારીકાઈથી અવલોકન કરવામાં આવે ને તો એની અંદર કેટલીક રેખાઓ એકબીજા સાથે ઓવરલેપ થયેલી છે, એટલે ડબલેટ થયેલી છે, નજીક છે. તો એક સાને આધારે છે કેમ આવે છે એ આ નમૂનો સમજાવી શક્યો નહીં એટલે લખ્યું વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. એમાં જ હાઇડ્રોજનની જેમ જ બીજા અન્ય વર્ણપટને એટલે હાઇડ્રોજન પરમાણુ છે એને બદલે હિલિયમ પરમાણુ લઈએ, બીજા અન્ય પરમાણુ વાયુ સ્વરૂપમાં લીધા પછી તો એ અન્ય વર્ણપટને સમજાવવામાં પણ અસમર્થ રહ્યો. કારણ કે એના જે કંઈક તમને વિવિધ શ્રેણીઓ મળી, સાને આધારે મળી, એ વર્ણપટને એ સમજાવી શક્યો નથી. તો પહેલા મુદ્દામાં જ 2 બાબતો આવી જાય છે કે હાઇડ્રોજન વર્ણપટને વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો અને હાઇડ્રોજન સિવાયના બીજા અન્ય વર્ણપટને પણ એ સમજાવી શક્યો નથી. આગળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જીમેન અસર.
અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં સ્ટાર્ક અસર. આ બે તમારી ફિઝિક્સની ઘટનાઓ છે. માત્ર આપણે અહીંયા શબ્દોને જ અત્યારે સમજવાનું કે ચુંબકીય ક્ષેત્રની અંદર આ જે હાઇડ્રોજન વર્ણપટ છે એની અંદર ઝીમેન અસર જોવા મળે અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એમાં સ્ટાર્ક અસર જોવા મળે. સાથે સાથે જે રેખાઓ છે એ રેખામાં વિપાટન એટલે સ્પ્લિટિંગ થવું, છૂટા પડવું, એને પણ એ સમજાવવામાં અસમર્થ નીવડ્યો. એ પણ સમજાવી શકો નહીં. એને હાઇડ્રોજન વર્ણપટ સમજાવ્યો, પરંતુ એની અંદર જે બારીકાઈથી બધા અવલોકનો થયા એ અવલોકનોમાં જે પણ કંઈક ઘટનાઓ છે એ ઘટનાઓને એ સમજાવી શક્યો નથી. તો એ આ બે મુદ્દામાં તમારે આવે. અને સાથે સાથે હાઇડ્રોજન તો પરમાણુ છે, એનો વર્ણપટ તો એને સમજાયો. પરમાણુઓની રાસાયણિક બંધથી અણુ બનવાની ક્ષમતા વિશે પણ સમજાવી શક્યો નથી. પરમાણુમાંથી જ્યારે બે પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયા અને જે અણુ બન્યો, તો અણુનો પણ વર્ણપટ મળ્યો હશે. તો એ વર્ણપટ કેમ મળ્યો, કેવી રીતે મળ્યો? તો એ અણુ બનવાની ક્ષમતા કે આને આધારે શક્યતા છે એને પણ એ સમજાવવામાં અસમર્થ નીવડ્યો. એટલે પરમાણુમાંથી અણુ બનવાની જે શક્યતા અથવા ક્ષમતા છે એ પણ હાઇડ્રોજન વર્ણપટ એટલે કે બોરનો પરમાણુ નમૂનો છે એ સમજાવી શક્યો નથી. એટલે એ આધારે અહીં તમારા આ મુદ્દા થાય. બાકી આની અંદર બે મુદ્દા, આની અંદર પણ બે બાબતો છે, એટલે બીજા બે 4 મુદ્દા થઈ ગયા અને આ 5મો મુદ્દો તમારો થાય. એટલે આ પ્રમાણે તમારે 3 મુદ્દાની અંદર આ બાબતોને સમજાવવાની. એકાદ રહી જશે તો પણ 2 માર્ક તમારા આની અંદર વાક્યરચના પ્રમાણે લગભગ તમને આ 2 મુદ્દા લખો ને તો પણ મળી શકે છે. તો આ એક 2 માર્કની થિયરી સાથે તમારો બોરનો પરમાણુ નમૂનો અને તેની મર્યાદાઓ એક મોટી થિયરી તમારી પૂરી થાય છે.